રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ બુધવાર 18 માર્ચ 2026. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 18 માર્ચ 2026 અને બુધવારનો પવિત્ર દિવસ છે. બુધવાર એટલે બુદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશનો દિવસ. ચાલો જાણીએ આજના ગ્રહ નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે અને તમારા દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે તમારે કયા ઉપાયો કરવા. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી નિર્ણય શક્તિની પ્રશંસા થશે. જો તમે નવી નોકરીની શોધમાં હો તો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ માટે આર્થિક રોકાણ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે. પરિવારમાં નાની મોટી દલીલો થઈ શકે છે, પરંતુ તમારી વાણી પર સંયમ રાખશો તો મામલો થાળે પડી જશે. આજનો ખાસ વિશેષ ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને ગોળ તેમજ ચણાનો પ્રસાદ ધરાવો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે આર્થિક લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચાઓ તમારું બજેટ બગાડી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું. ખાસ કરીને વધુ પડતા કામના બોજને કારણે માનસિક થાક અનુભવાય. સાંજના સમયે મિત્રો સાથે મુલાકાત અને પ્રફુલ્લિત કરશે. વિશેષ ઉપાય જોઈએ તો ગાયને લીલું ઘાસ અથવા લાપસી ખવડાવો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે બુધવાર. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે અને સંતાન પક્ષ તરફથી આનંદના સમાચાર મળી શકે છે. વિશેષ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે થોડા ભાવનાશીલ જણાશો. જૂની યાદો અથવા અધૂરા રહેલા કામો આજે ફરી સામે આવી શકે છે. માતા પિતાનો સંપૂર્ણ સહકાર મળશે, જેનાથી તમારી મૂંઝવણો દૂર થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ ઉતાવળે કોઈ મોટો નિર્ણય ન લેવો. વિશેષ ઉપાય જોઈએ તો રાત્રે ચંદ્રદેવને અર્ઘ્ય આપો અથવા મહાદેવને દૂધ ચડાવો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારા નેતૃત્વ ગુણોને કારણે ઓફિસમાં નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. વ્યાપારમાં નવા સંપર્કો થશે, જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી નીવડશે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. વિશેષ ઉપાય જોઈએ તો સવારે સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં જળ ચડાવો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પૂરો કામકાજમાં વ્યસ્ત રહેશે. તમારી મહેનત અને ચોકસાઈના કારણે બિઝનેસમાં મોટો નફો મળવાની શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો છે, પરંતુ બહારનું ખાવા પીવાનું ટાળવું જરૂરી છે. વિશેષ ઉપાય જોઈએ તો તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજે દિવસ સંતુલિત રહેશે. લાંબા સમયથી ઉધાર આપેલા નાણાં પરત મળવાની શક્યતાઓ રહેલી છે. પ્રોપર્ટી અથવા શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે સાંજનો સમય અનુકૂળ છે. જીવનસાથી સાથે કોઈ રોમેન્ટિક સ્થળની મુલાકાત થઈ શકે છે. આજનો વિશેષ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સૂક્તના પાઠ જરૂરથી કરો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે થોડી સાવચેતી રાખવી અનિવાર્ય છે. કાર્યસ્થળ પર ગુપ્ત શત્રુઓ તમારી વિરુદ્ધ કાવતરા કરી શકે છે, માટે તમારી યોજનાઓ ગુપ્ત રાખવી. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. જોકે દિવસના બીજા ભાગમાં અચાનક ધનલાભ થવાના મન પસંદ રહેશે. વિશેષ ઉપાય જોઈએ તો શિવલિંગ પર જલાભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે ભાગ્યની દેવી આજે તમારા પર મહેરબાન છે. ધાર્મિક યાત્રા અથવા લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ લઈને રહેલા વિદ્યાર્થી મિત્રો માટે સફળતા મળશે. વડીલોના આશીર્વાદથી કોઈ મોટું કામ પૂર્ણ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વિશેષ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે કામનું ભારણ વધુ રહેશે, પરંતુ તમારી કર્તવ્ય નિષ્ઠા તમને સફળતા અપાવશે. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. જમીન કે મકાનને લગતા કાનૂની પ્રશ્નો ઉકેલાઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે આંખો તેમજ પગના દુખાવાનું ધ્યાન રાખવું. વિશેષ ઉપાય જોઈએ તો શનિદેવના મંદિરે તેલનો દીવો કરો અને હનુમાનજી મહારાજના દર્શન કરો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે તમારા મનમાં નવા વિચારો અને સર્જનાત્મકતાનો સંચાર થશે. તમારી આસપાસના લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે. નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત તમારી જૂની યાદો તાજી કરશે. વિશેષ ઉપાય જોઈએ તો ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા વસ્ત્રનું દાન જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા અને પરોપકાર તરફ રહેશે. માનસિક શાંતિ માટે તમે ધ્યાન અથવા ભજનનો સહારો લેશો. વેપારમાં મધ્યમ લાભ મળશે, પરંતુ તમે કરેલી મહેનત એળે નહીં જાય. અપરિણિત લોકો માટે લગ્નના સારા માગા આવી શકે છે. વિશેષ ઉપાય જોઈએ તો શ્રી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં તુલસી પત્ર અર્પણ જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, વિશેષ સંદેશ જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર આપણને માર્ગ બતાવે છે, પણ કર્મ આપણા હાથમાં છે. હંમેશા સકારાત્મક રહો અને બીજાની મદદ કરતા રહો. તમને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઈક જરૂરથી કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર પણ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપશો. રાધે રાધે.